બનાસકાંઠા જિલ્લાના પાલનપુર રેલવે સ્ટેશન પર આજે ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો। ગઢના રોટરી સેવાદળ દ્વારા છેલ્લા 8 વર્ષની પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ આર્થિક રીતે નબળા પરિવારોને 80 જેટલા લાભાર્થીઓને હરિદ્વારની યાત્રાએ રવાના કરવામાં આવ્યા છે। ખાસ વાત એ છે કે આ યાત્રામાં કેટલાક એવા પણ વૃદ્ધો છે જેઓ જીવનમાં પહેલીવાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે। સેવા પરમો ધર્મ આ સૂત્રને સાર્થક કરી રહ્યું છે પાલનપુર તાલુકાના ગઢ ખાતે કાર્યરત રોટરી સેવાદળ। સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન હોય કે ગરીબોને અનાજ વિતરણ, આ સંસ્થા હંમેશા અગ્રેસર રહે છે। પરંતુ સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે હરિદ્વાર યાત્રા। આ વર્ષે ગઢથી હરિદ્વાર જવા માટે 80 લાભાર્થીઓ અને 40 સેવાભાવી સભ્યો મળી કુલ 120 લોકોનો કાફલો પાલનપુર રેલવે સ્ટેશનથી રવાના થયો હતો। આ યાત્રામાં ભાવિકોને હરિદ્વાર, ઋષિકેશ અને નીલકંઠ મહાદેવ જેવા પવિત્ર સ્થળોના દર્શન કરાવવામાં આવશે, જેનો તમામ ખર્ચ રોટરી સેવાદળ અને દાતાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। સંજોગ વસાહત પાલનપુર રેલવે સ્ટેશન પર અમદાવાદથી હરિદ્વાર જઈ રહેલા સિંધી સમાજના ધર્મગુરુનું આગમન થતાં તેમણે પણ રોટરી સેવાદળની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી અને તમામ યાત્રિકોને આશીર્વાદ પાઠવ્યા હતા। રોજ ગઢ આરસીસી દ્વારા અને રોટરી પાલનપુરના સહયોગથી અને તમામ દાતાઓના સહયોગથી આજે નિઃશુલ્ક હરિદ્વાર, ઋષિકેશ પ્રવાસ અર્થે અમે જઈ રહ્યા છીએ અને યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ, જેમાં અમારા 75થી 80 લાભાર્થી છે અને બાકીના અમારા આરસીસીના મિત્રો છે। ટોટલ 120 જણની આ નિઃશુલ્ક યાત્રા જવા થઈ રહી છે, જેના ગઢની આજુબાજુના તમામ જે લોકોએ પાલનપુર રેલવે સ્ટેશન નથી જોયું એવા લાભાર્થીઓને આજે અમે હરિદ્વારના દર્શન કરવા જવા જઈ રહ્યા છીએ અને છેલ્લા અમારો 8મો પ્રયાસ છે અને આ દિવસ સુધીમાં આ તમામ પ્રયાસો અમે સક્સેસફુલ રીતે ગયા છીએ અને આ પ્રવાસ પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી અમે પરત ફરીને પાછા આવશું। આજે અમારા પ્રોજેક્ટ ચેરમેન ચેતનભાઈ સોની, કો પ્રોજેક્ટ ચેરમેન દેવજીભાઈ અને સંયોજક વાઘજીભાઈ ચૌધરી અને મંત્રી શ્રી વિનોદભાઈ નાઈ અને હું પ્રમુખ પિયુષ રાવલ આપ સર્વનું અહીંયા મીડિયાના તમામ લોકોનો પણ આભાર व्यक्त करूँ છું। जय झूलेलाल। आज हमें पता चला कि रोटरी सेवा संघ इतने सालों से निःशुल्क बहुत सेवा के कार्य कर रहे हैं और आज भी 80 सेवाभावी भक्तों को वो यहाँ पे लेके जा रहे हैं हरिद्वार के लिए, गंगा स्नान के लिए। तो बहुत खुशी हुई ये जान के और हम भी प्रार्थना करते हैं झूलेलाल साईं से, दरियालाल साईं से कि ऐसे आगे भी भविष्य में ये संघ द्वारा ऐसे अच्छे कार्य होते रहे और सबको इसका लाभ मिलता रहे। जय झूलेलाल। चालू वर्षे गढ़ आरसीसी हरिद्वार, ऋषिकेश અને નીલકંઠની યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ। અમે લોકો છેવાડાના માનવીના ઉત્થાનના કાર્ય માટે અવિરત ભગીરથ કાર્ય કરવા માટે રોટરી સતત પ્રેરાઈ રહે છે। ચાલુ વર્ષે પણ અમે 130 લાભાર્થીઓને હરિદ્વાર, ઋષિકેશ અને નીલકંઠની યાત્રા કરાવી રહ્યા છીએ। અમારા દાતાઓના અથાગ મહેનત અને આરસીસીના તમામ મિત્રોની મહેનતના કારણે આ યાત્રા સફળ બનવા જઈ રહી છે। ચોક્કસ આ યાત્રામાં હું શ્રેય મારા મિત્રોને, દાતાઓને અને લાભાર્થીઓને આપું છું। બહુ સારું છે। રોટરી ક્લબવાળા ભાઈઓ બહુ સેવા આપે। અમે પહેલી વાર હરિદ્વાર જઈએ છીએ અને અમારે બહુ એ લોકોએ અમને બહુ સારી કીટો આપી છે। બધું કશું જ ઘરેથી લાવવાનું નથી। નાસ્તા પાણી, ખાવા પીવાની બહુ સારી સગવડ છે। એ લોકોએ અમને એમ પણ કીધું છે કે પૈસા પણ વધારે લાવતા નહીં, પૈસાની જરૂર હશે તો પણ અમે મદદ કરીશું। બીજા નંબરમાં આ લોકોને આવી સફળતા કાયમી મળે એ ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। શું નામ તમારું? મારું નામ ગીતાબેન પથુજી ઠાકોર, ગામ ગઢ।